અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના વડીલો અને ગ્રામજનોએ એકત્રિત થઈ ખનિજ માફિયાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ મંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેક્ટર અને ખાણ ખનિજ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને લેખિત આવેદનપત્ર પાઠવી ગેરકાયદેસર ખનન અટકાવવા અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે જો ટૂંક સમયમાં ખનિજ માફિયાઓ સામે અસરકારક કાર્યવાહી નહીં કરવામાં આવે તો સરંભડા ગામના લોકો ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરશે. આ રજૂઆતને પગલે સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર ખનનનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન ગ્રામજનો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ખાણ ખનિજ અધિકારી સાથેની વાતચીત દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે વિભાગના કર્મચારીઓ ખાનગી વાહનોમાં ગેરકાયદેસર ખનન કરતી ગાડીઓ પકડવા માટે નીકળે છે, પરંતુ રસ્તાઓ પર ગોઠવાયેલા લોકો દ્વારા ખનિજ માફિયાઓને અગાઉથી બાતમી મળી જતા તેઓ સ્થળ પરથી ફરાર થઈ જાય છે. જો કે અધિકારીને આ રીતે નિવેદન આપ્યાનો દાવો ગ્રામજનોનો છે અને તેની સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં એવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે જો અમલદારી તંત્રને જ કાર્યવાહી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો ગેરકાયદેસર ખનનને અસરકારક રીતે કેવી રીતે રોકી શકાય? હવે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આ રજૂઆતના અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સમગ્ર વિસ્તારની નજર મંડાઈ છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. ઓકે. મારું નામ KM સોલંકી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ અમરેલી. આજ રોજ સરંભડા ગ્રામજનો દ્વારા અમોને લેખિતમાં ફરિયાદ અને રજૂઆત કરવામાં આવેલ છે, જેમાં તેઓ દ્વારા જણાવેલ કે સરંભડા ગામમાં આવેલ શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી થાય છે. જે અન્વયે અમો દ્વારા તેઓનું રજૂઆત સાંભળેલ અને ખાતરી આપેલ કે અમારા દ્વારા હવે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી અને ત્યાં ચેકિંગ કરવામાં આવશે અને અમારી ટીમ દ્વારા પણ અવારનવાર ત્યાં અકસ્માત ચેકિંગ કરી અને વાહનો પકડવામાં આવેલ છે ને જે અન્વયે બધાને માહિતગાર કરવામાં આવેલ છે. ભવિષ્યમાં અમારી ટીમ દ્વારા સતત ત્યાં ચેકિંગ કરી અને ગ્રામજનોનો રજૂઆત અન્વયે રેતી ચોરી બંધ કરાવવા અમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે. મારું નામ કૌશિકભાઈ સોજિત્રા છે, સરંભડા ગામનો રહેવાસી છું. સરંભડા ગામની નદીમાંથી અવારનવાર રેતી ચોરી, ખનીજ ચોરીનો પ્રશ્ન છે જે વર્ષોથી છે અને કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ ચૂકી છે. અત્યાર સુધી ઘણીવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ એક્શન, કોઈ પગલાં લેવાયા નથી. તો આજ રોજના કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવેલા છીએ. તમે ખાણ ખનીજમાં આ બાબતે ક્યારેય પણ જાણ કરેલી છે ખરી? અમે અનેક વાર જાણ કરેલી છે. એના અમારી પાસે સોલિડ પુરાવા છે, ઓથેન્ટિક પુરાવા પણ છે કે અમે જાણ કરેલી છે, છતાં કોઈ એક્શન લેવાયેલી નથી. પોલીસને પણ કરવામાં આવેલી છે જાણ? પોલીસને પણ 100 નંબરમાં ડાયલ કરીને ઘણી વખત બોલાવેલી છે. દિવસે પણ રેતી ચોરી થાય? થોડા દિવસે સવારમાં 9 વાગ્યાથી બીજા દિવસે 9 વાગ્યા સુધી 24 કલાક ચોરી થાય છે. ઓકે. ગામ સરંભડા, અમરેલી જિલ્લો, તાલુકો અમરેલી. ગામ સરંભડા છે. વાલજીભાઈ મધુભાઈ સેંધલિયા, ગામ સરંભડાથી હું આવું છું. આવેદનપત્ર આપ્યું આપણે. સરંભડા ગામની અંદરની રેતીની ચોરી બાબતે અમે આવ્યા હતા. અમારા ગામની અંદર અવારનવાર વેકરો ભરાવાના કારણે ગામની અંદર પાણીની તકલીફ બહુ પડે છે. જે ઉનાળે પાણી રહેતું નથી, નદીમાંથી વેકરો સોરાઈ જાય છે એને હિસાબે. અને અમે એટલે આવ્યા છીએ રજૂઆત કરવા. કોને આપ રજૂઆત કરવા આવ્યા હતા? કલેક્ટર સાહેબને. કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. સાહેબે કીધું છે અમે પગલાં લેવું. આમાં લોકમુખ્ય ચર્ચા એક જણા છે. આમાં રાજકારણને કોઈ લેવા દેવા નથી.